હાલ ખૂબ સુંદર રજૂઆત દુહાછંદથી. અને આમ તો વાતાવરણ જ બહુ સારું છે એ આપ જાણો છો. અને સારું હોય ને સારું જ થાય. પ્રેમ માણા એકલો બેઠો હોય તો પ્રેમમાં હોય, કારણ કે પ્રેમ હોય ને તો બીજાને ભેટી શકો. ભેટવાથી પ્રેમ ન થાય. પ્રેમ હોય ને તો બીજાને ભેટાય, નકર ડખા થાય. પ્રેમ હોય તો ભેટી શકાય. એટલે આજ આ પ્રેમથી આપણે એકબીજાને, કારણ કે આમાં તમે જોજો નકર અમારે આપણે આ ગામડાની જ વાત. એક ડોશીમાં આખી રાત ગોદડું સીવું, સવારે ઊભી થઈને ગોદડું સીવાણું નહોતું. ડોહી મૂંજાણી કે આખી રાત સીવું તોય ન સીવાણું. સવારે ખબર પડી એટલે વાહે દોરો હતો ને એને ગાંઠ જ નહોતી વાળી. એમ એક ગાંઠ ન થાય તો ડોહીના ગોદડા જેવો આખો પ્રોગ્રામ છે. ધ્યાન વિનાનું બધું ને કામું છે. બાપનું ધ્યાન ન હોય દીકરી બગડે, માનું ધ્યાન ન હોય દીકરો બગડે, ને તમારું ધ્યાન ન હોય તો આખો પ્રોગ્રામ બગડે. આમાં બધા એનું ધ્યાન જોઈએ. પણ આજે ખાસ જેની અહીંયા ધ્યાનની દ્રષ્ટિ પડે છે, મહાભારત આખું તમે વાંચ્યું હશે. અને મહાભારતમાં અર્જુનનો વિજય, પાંડવોનો વિજય એ તમે જોયો હશે. આખી રામાયણ તમે વાંચી હશે. આખો આ પ્રોગ્રામ તમે સાંભળો. આમાં કઈ બધાનો વિજય થાય એવું નથી. હનુમાન એકે હિંટ થાય. આખી રામાયણમાં તમે જુઓ તો હિંટ હનુમાન થયા છો. બધાય હિંટ થાય એવું નથી. પણ એનું કારણ છે એમાં કઈ બીજાને મૂકી ન દેવાય. સાથ સહકાર કે અમે હિંટ નથી થતા એટલે મૂકી દઈએ. અહીંયા તમે જોજો, અહીંયા આપણે બધાય બેઠા છીએ. આ ધ્યાનની પ્રક્રિયા. ધ્યાન ન હોય તો માણસ બહુ બેકાર છે. હું તો આ મુંબઈનો દાખલો દઉં. એક જણો નામ લખાવતો હાથમાં, તે રોવા મળ્યો. મગર ભલા માણા એવડો મરદ માણા રો છો નામ લખાવવામાં? મને કે લખાવું છું કેટરીના, લખાઈ ગયું કુતરીના. મરો મરો મેં ધ્યાન ન હોય તો આવું થાય. ધ્યાન તો રાખવું જ પડે છે. એટલે જે ધ્યાન ન હોય તો શું થાય? કવિ કાગ એમ કહેતા કે જે પંથ છે જાણ્યો જાણ્યા વિના ન જાવું. આજે પંથ છે જાણ્યો જાણ્યા વિના ન જાવું. આવી ગયા જાણે કોઈ પંથમાં પરાણે, તો મનમાં ન ધારી મોટું થાય વિના ન થાવું. જાણ્યા વિના ન જાવું. જે પંથ છે જાણ્યો જાણ્યા વિના ન જાવું. રુદિયે ભરોસો રાખે દિલની સદાઈ દાખે. રુદિયે ભરોસો રાખે દિલની સદાઈ દાખે. એ તત્કાળ ઝેર તેને પ્યાલો ભરી ન પાવું. જાણ્યા વિના ન જાવું. જે પંથ છે જાણ્યો જાણ્યા વિના ન જાવું. આ કડીઓ તો બાપો ઘણી છે, પણ એક બે કડી આમાં સમજવા જેવી. માંથી ધીર છૂટે તટકી બ્રહ્માંડ તૂટે. માંથી ધીર છૂટે તટકી બ્રહ્માંડ તૂટે. તારે અરી લાજ વાસ લૂટે. લાજ લૂટે એટલે બ્રહ્માંડ તૂટી ગયું એમ લાગે. કેમ? એ ક્યારે? ખપતું નથી ન ખાવું. જાણ્યા વિના ન જાવું. પણ હવે આ છેલ્લી કડી કવિ કાગે આમાં તો છેલ્લી કડીમાં તો હદ કરી નાખી.
રાજા જરાઠ રોગી જગમાન તાત જોગી રાજા જરાઠ રોગી જગમાન તાત જોગી હે કર રીહ કાગ કોદી હે કર રીહ કાગ કોદી એનાથી ના તપાવું જયા વિના ન જાઉં. રાજા જરઠ રોગી. તમે જોજો રાજા રીહ કરે તો પ્રજા છે એ એની સામે રીહ કરવાનો હોકે ને હોય તો નથી કરાતી એમ. એક જરઠ અજ્ઞાની સામે રીહ ન કરાય. રાજા જરઠ એક રોગી. રોગી સામે રીહ કરો તો બિચારો ગુજરી જાય, પછી કાઢીએ આપણે જવું પડે. રાજા જરઠ રોગી અને જગમાન તાત એક બાપ એક જોગી કરે રીસ. એટલા જે રીહ કરે ને તોય તમે જોજો એમાં આમાં કઈ લેવા જેવું હોય નહીં. અને અટાણે તો ઘણું નીકળ્યું, ભગવાન બચાવ્યો. આ નવું નીકળ્યું છે. હું તો એમ કહું છું, આજ કહી દઉં, આમ તો કહું કઈ બાપુ, પણ આજ સોડે થાળે કહું. બધા એમ કે ગામમાં 33 કરોડ દેવતા હોય. આ વાત સાચી હશે એ તમે માનો કે ન માનો, હું માનું કે ન માનું, એનાથી કઈ ફરક નથી પડતો. આ છે જ એમ કે જ બધા. પણ 33 કરોડ દેવતા હોય તો ગા કપાઈ જાય ને હતાધાન નો પાડો પાછો આવે. તો આમાં પાડો હાસો ગા હાસી. આમાં એકે આ બધા દેવતા છે એકેમાં કઈ બળ નહીં હોય. ગા કપાઈ જાય છે ને પાડો હતાધાન એમના પાછો આવ્યો આવે. અમારે વિક્રમ ચારણ થયા હતા. આંખ ભેદોર લઈને કાયમ હાલે ભારતના ભંડાર ભરાણા. જાગો ને કોઈ ધર્મો ધર્મ ના ધીંગાણા. ગાય બળા આ બેનું ગૌરવ ગુજરાતમાં એના અમૃત લેખ લખાણા. ગાય અને અબળા બેના અમૃત લેખ લખાણા. આપણે માં ગણીએ છીએ પણ દેવતા એમાં હોય કે ન હોય, પણ માં તો છે જ. તમે જોજો માં છે જ. અનિલ ચાવડા માં છે. માં દીકરા માટે હૃદયમાં હર્ષ રાખે છે, પણ આજનો દીકરો એના માટે અલગથી નર્સ રાખે છે. અનિલ ચાવડા માં દીકરા માટે હર્ષ રાખે છે, પણ આજનો દીકરો એના માટે અલગથી નર્સ રાખે છે. અડધા પતિને અડધા સંતાનને સોંપી દે, માં ક્યાં એની માટે એકે વર્ષ રાખે છે. એની પાસે ગમે એટલું બળ હોય ને તો એનો ઉપયોગ ન કરે. એનું નામ માં કહેવાય. આપણામાં જરાક આવી ગયું ને તો હાથીકડા લઈને ઉભા થાય. અહંકાર આપણામાં, અને અહંકારનું બાપુ એવું છે. ઓછો એમ કેતા અહંકારનું એવું છે રજનીશ, અહંકાર છે ને પોતાના ઉપર આવે, ક્રોધ બીજાના ઉપર આવે. અહંકાર પોતાના ઉપર જ આવે. શું આવે ખબર કે હું ન હોત તો કાંતિભાઈ ના લગ્ન ન થાત, તું નહોતો તોય તારા બાપુજી ના થયા હતા. અહંકાર પોતાના ઉપર આવે, ક્રોધ બીજાના ઉપર આવે. હું તો આ યુવાનીને કહું લગ્ન કરો તોય ધ્યાન રાખજો. બનાવટી યુગ છે અત્યારે, મેકઅપ નો જમાનો છે. તમને ડોસિયું બટકાવી દે ને તોય ખબર નહીં પડે. હાંજે ખબર પડે કે આપણા ઘરમાં ચંપાબા કરી ગયા. ક્યાં નાખવા જાઓ ચંપાને? અમારે એવું થયું, એક ભાઈના લગ્ન થયા, પત્ની ઘરમાં આવ્યા, ડુપ્લિકેટ વાળ હતા એ કબાટમાં મૂક્યા, જયપુરનો પગ હતો એ કબાટમાં મૂક્યો, ધીરે ધીરે ચોકઠા નાખ્યું ને બધું મળી કબાટમાં મૂકવાનું. પછી પતિને પૂછ્યું કે હવે ફરવા ક્યાં જાઉં? ઓલો કે મારે તો કબાટમાં જવું છે.
મરો મરો કે હવે તારી હારે આવીને શું કરવું એમ અમારે એવું શું છે એમાં ખોટા ખોખા હારે ફરવું એમ માફ કરજો 18 વર્ષ સુધી માણાને વાંધો નથી આવતો શું કામ પરિવાર ગણે મારો દીકરો વરહનો થયો મારો 2 વર્ષનો થયો મારો 18 વર્ષનો થયો ત્યાં સુધી વાંધો નથી 19 ઉપાધિ ચાલુ થાય 19 નો અર્થ શું થાય ખબર કે હવે હું ગણીશ અને હું આવે ને એટલે જીવનમાં જહેર આવે જહેર એટલે હું એટલે વિષ વિષ એ 10 વર્ષ રે એક વિષ 22 25 તો સિંહ નીકળી જાય 10 વર્ષ સુધી રે 21 22 30 સુધી રે પણ 30 વર્ષ જો જહેર ના તમે કાઢ્યા તો આનું આ ગણિત એમ કહી દે કે હવે તું તરીશ હવે તું તરીશ અને સમાજમાં એક તરે નહીં બધાને તારે આ હામો જ બેઠો આ ન કરે તો આપણને તારી શકે તમે જોજો અહીંયા હું તો બાપુ બસમાં આવ્યો ને આ દાખલો હાવ સત્ય ઘટના હું દઈ દઉં એ બસમાં બધાય બેઠા હતા એ અહીંયા મજાદર આવતા હતા એને મજાદર નામે ખબર નહોતી એ મજધાર કહેતા હતા મેં કીધું છે તો મજધાર જ પણ આ બાપુ કિનારે લઈ આવ્યા છે તો આ તો એની કૃપા છે નકર આ મજધારે કિનારા ન હોય નાજીરે એમ કહેતા એની કૃપા છે નકર મજધારે કિનારા હોય નહીં આ નાજીર ભાવનગર ના લખતા હતા મારી ભાષા નથી આ એને મજાદર ખબર નહોતી પણ 20 થી માંડીને 30 સુધી અને એક તરે નહીં બીજાની તારે 31 32 33 બીજાની તારે અને બીજાને તારવામાં 10 વર્ષ જો કાઢો તો સમાજ તમને ઇલકાબ આપી દે ડિગ્રી આપી દે કે હવે તું ચાલીશ હવે તું 40 અને સમાજમાં એક વાર જે માણસ હાલે ને એને સમાજ તાળીઓથી વધાવે 41 પાડો પસા સુધી છે પસા પછી નડવાનું બંધ કરાય કારણ કે પછી વનમાં વ્યા જાય એકા વનમાં વ્યા જાય ઘરમાં ઘણા 90 વર્ષ સુધી નડતા હોય ઘરના એનથી કંટાળ્યો કે આ ગુજરી જાય ને તો એની જગ્યાએ ફોટો મૂકી દઈને ટીવી મૂકી દઈને બધી વ્યવસ્થા કરી રાખી હોય નો નડાય મુંબઈમાં મેં જોયા છે બાપુ 90 વર્ષે બર્થડે ઉજવતા હવે બર્થડે ઉજવવાનો વિરોધી નથી પાછો મીણબત્તીને ફૂકું મારે આપણને બીક લાગે કે મીણબત્તી ઓલાય તો સારું ન કરે આ ઓલાય જે હટાણે ફૂકું મારે મંડાણ 90 વર્ષે મંડાણો હોય ફૂકું મારતો એમાંય મીણબત્તી ઓલવાને કલાકની વાર હોય મોટો દીકરો આવે ને પછી ઓલવાનું એટલે બધા ઢળડીને લઈ આવે દાદાજી સરપ્રાઈઝ દાદાજી સરપ્રાઈઝ હેપી બર્થડે સરપ્રાઈઝ ઢળડીને લઈ આવે આને દમની બીમારી હોય શ્વાસ ચડતો વિષક મીણબત્તી તો એ શ્વાસમાં ઓલવી નાખે વિષક મીણબત્તી એમ ના બોલાવી નાખે ને કાંઈક બા મળે ખીજાવા આજે તો વાર હતી મોટો દીકરો આવ્યો નથી ને પફક કરીને ઓલવી નાખી લે ઓલવી નથી નાખી તારા બાપને શ્વાસ સીડ્યો છે આ ઓલો છે તો 20 ડઝન પીજી પણ મારી આ પહેલી જ ભૂખ છે જય માતાજી હરિઓમ તત્સત બાપુ આપના તરણનું વંદન અને આગળનું સંચાલન